સ્વાગત કરે શ્રી રાજેશભાઈ કકાણિયા. ખૂબ ખૂબ ધન્યવાદ સીકે કકાણિયા આપના એન્કરિંગ બદલ. તો પહેલા એક સ્પીચ અમને ઓડિયન્સમાંથી મળેલી છે, તો જગદીશભાઈ મહેશભાઈ કકાણિયાને પહેલા ફટાફટ મળી લ્યો. અહીં થોડી જ વારમાં અમો એક દહેજ વિશેનું નાટક રજૂ કરવા જઈ રહ્યા છીએ. આ નાટકના અમારા પ્રોડ્યુસર જીતેન્દ્રભાઈ વાછાણી, ડ્રામાના લિખિત અને સહ પ્રોડ્યુસર શ્રી ચંદ્રકાંતભાઈ કકાણિયા, અને એના દ્વારા તૈયાર થયેલા આ નાટકની હમણાં થોડી જ વારમાં રજૂઆત કરવાના હોય. આ રજૂઆત પૂર્વે અમારી અરબલકા જન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવ સમિતિ વતી હું બહાર ગામથી પધારેલા મહેમાનોનું આ જન્મોત્સવ સમિતિ વતી ખૂબ ખૂબ અંતરથી સ્વાગત કરું છું. આ ગામના સરપંચ વતી આ અરબલકા ગામમાં બહાર ગામથી અમારા જાણીતા અને અજાણ્યા પધારેલા મહેમાનોનું આ તક ઉપર પોતપોતાના સ્થાન ઉપર અમે શાબ્દિક સ્વાગત કરીએ છીએ. અમારા પ્રોડ્યુસર શ્રી જીતેન્દ્રભાઈ વાછાણી અને એના પ્રોડ્યુસર ભાઈ નાટક દહેજ, એ નાટકની રજૂઆત પૂર્વે આપણે જીતેન્દ્રભાઈ વાછાણીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપી છે. અમારા સહ પ્રોડ્યુસર શ્રી ચંદ્રકાંતભાઈ કકાણિયા અને એના મહેનતને પણ આપણે સ્વાગતની છીએ. અમારા બોક્સ ઓફિસમાં બિરાજેલ મ્યુઝિક સિસ્ટમ, એને પણ આપણે ખૂબ ખૂબ આ તક ઉપર સ્ટેજ ઉપર બધાનું સ્વાગત છે. તો હમણાં થોડી જ વારમાં અમે અમારો પ્રોગ્રામ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અમે અમારા સાથી એન્કરિંગ શ્રી સીકે પટેલ, આપ તમારું માઇક સંભાળજો. સવારમાં આપણે વર્તમાન પત્રનું પાનું ખોલીએ એટલે કોઈ દિવસ એવો ખાલી ન જતો હોય કે દહેજને કારણે કોઈ કોડ ભરી કન્યાનું મોત ન થયું હોય. એ આપણા સમાજની એક વિષમ સમસ્યા છે. આપણી દીકરી જ્યારે બીજા ઘરમાં જાય છે અને બીજી દીકરી જ્યારે આપણા ઘરમાં ભોગ બનીને આવતી હોય ત્યારે એને એના સાસુ સસરા તરફથી કે પતિ તરફથી જ્યારે અપમાનિત કરવામાં આવતી હોય ત્યારે એ દીકરીના દિલમાં કેવું થતું હોય કે આપ વિચારી શકશો. નાનકડી દીકરી જ્યારે આ થીમ ઉપર અમે આ નાટક રજૂ કરવા જઈ રહ્યા છીએ, તો આપ સર્વેને મારી નમ્ર વિનંતી છે કે અમારું આ નાટક શાંતિથી નિહાળશો.